આજના સમયે મુનિરાજની પ્રતીક્ષા કરતા હોય છે આગ્રહ માટે. અને જ્યાં મુનિરાજ પધારે ત્યારે અમારે આંગણે કલ્પવૃક્ષ આવ્યું એમ કહી અને ભક્તિપૂર્વક આહાર આપે. પૂજ્યોના મૂળમાં એક બાજુ આવી કે મુનિરાજનું આનંદનું દાસત્વ અને એક બાજુ બોલતું એમ કે તું ભગવાન છો. તો ભગવાન અને દાસત્વને બેનો મેળ કઈ રીતે છે કૃપા કરીને સમજાવો. ભરત ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હતા. ગુરુદેવ દ્રવ્ય અપેક્ષા તું ભગવાન જેવો છે એમ કહેતા હતા. વસ્તુ દ્રવ્ય તો આત્મા તો ભગવાન જેવો છે, એનો સ્વભાવ ભગવાન જેવો છે, પણ પર્યાયમાં વિભાવ થયો છે. પર્યાયમાં શુદ્ધતા છે. દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે ને દ્રવ્ય અપેક્ષા જેવા સિદ્ધ ભગવાન એવો જ આત્મા છે. દ્રવ્ય અપેક્ષા એની પર્યાયમાં તો અધુરાશ છે. સમ્યક દ્રષ્ટિ છે. ભરત ચક્રવર્તી એને પોતે ગ્રસ્તાશ્રમમાં છે એટલે મુનિરાજ પધારે ત્યારે આહાર વખતે આહારદાનની ભાવના ભાવે છે. કોઈ મુનિરાજ પધારે એને આહાર આપવું એવી ભાવના શ્રાવકોને આવે છે ગ્રસ્તાશ્રમમાં. કારણ કે અધુરાશ છે, સાધના છે. હજી દ્રવ્ય અપેક્ષા એ સિદ્ધ ભગવાન જેવો એની શ્રદ્ધા પ્રગટ થઈ છે. સમ્યક દર્શન પ્રગટ થયું છે. નાયકની ધારા પ્રગટ થઈ છે. પણ પર્યાયમાં હજી અધુરાશ છે. ચોથી ભૂમિકા છે. હજી ભૂમિકા હજી આગળ જવાનું બાકી છે. માટે મુનિરાજ જે આગળ ગયા છે, સ્વરૂપની રમણતા કરી રહ્યા છે. છઠ્ઠે સાતમી ગુણસ્થાને જોડે છે મુનિરાજ. સર્વસંગ પરિત્યાગી એક આત્મામાં ઝૂલનારા છે. બહાર આવે ત્યારે કોઈ વાર શાસ્ત્ર સ્વાધ્યાય દ્રવ્યગુણ પર્યાયના વિચારો આદિ અમુક કોઈ સ્વભાવમાં રોકાય છે, બાકી ક્ષણ ક્ષણમાં સાતમે જાય છે. એવા મુનિરાજને દેખીને એને બહુ ભાવના આવે છે. આહારદાનનો ટાઈમ થાય ત્યારે કોઈ મુનિરાજ પધારે એમ ચક્રવર્તી પોતે 6 ખંડની વૃદ્ધિ જેને આગળ, જેને 14 રતન ને બધી 9 નિધિ જેની આગળ છે, એવા ચક્રવર્તી પણ આહારદાનની ભાવના ભાવે છે. કોઈ મુનિરાજ પધારે અને મુનિરાજ આંગણામાં પધારે તેમ માને છે મારે આંગણે કલ્પવૃક્ષ એવી ભાવના એને આવે છે. સ્વભાવમાં એવી દેવગુરુ શાસ્ત્રની ભક્તિ હોય છે અને અંતરમાં આત્મા શુદ્ધાત્મા ભગવાન જેવો છે એવી શ્રદ્ધા પણ હોય છે. બે સાથે છે. પર્યાયમાં અધુરાશ છે એટલે દેવગુરુ શાસ્ત્ર પર ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ધન મુનિ દશા જેને આવી મુનિ દશા અંગીકાર કરી એમ ભરત ચક્રવર્તીને ભાવના આવે છે. પર્યાયમાં દાસત્વ, હું તો મુનિરાજનો દાસ છું, હું તો દેવગુરુ શાસ્ત્રનો દાસ છું. જે મારાથી મોટા છે એ બધાનો હું દાસ છું. જે ગુણમાં મોટા એના બધાનો હું દાસ છું. હું દ્રવ્ય અપેક્ષા એ ભલે ભગવાન પ્રભુત્વ છે પણ પર્યાયમાં હું પામર છું. ક્યાં મુનિની દશા ને ક્યાં મારી દશા છે એમ પોતે પામર પણ માને છે. પર્યાયમાં હું તો મુનિનો દાસ છું. પર્યાયમાં દાસત્વ પણ છે ને દ્રવ્ય અપેક્ષા એ હું ભગવાન જેવો છું એમ માને છે. બે જાતની પરિણતિ સાથે છે. શ્રદ્ધામાં હું આત્મા શુદ્ધ છું અને પર્યાયમાં મારે હજી અશુદ્ધતા છે. મારી પર્યાયમાં અધુરાશ છે. મુનિની દશા ક્યાં ને મારી દશા, હું તો મુનિનો દાસ છું એવી ભાવના સમ્યક દ્રષ્ટિને હોય છે. ક્યારે આવી દશા મને થાય ને ક્યારે આવો મને પણ અંગીકાર કરીએ એવી ભાવના હોય છે. નવદા ભક્તિથી આહાર આપે છે ચક્રવર્તી પોતે મુનિરાજને. જરાય શિથિલતા નથી આવતી. જેવું દ્રવ્ય છે એવી જ શ્રદ્ધા છે, એમાં શિથિલતા નથી આવતી. તો શ્રદ્ધાની પરિણતિ ચાલે જ છે, નાયકની પરિણતિ ચાલે છે ને પર્યાયમાં દાસત્વ પણ બે સાથે રહે છે. એમાં જરાય ફેર થતો નથી.
પર્યાયમાં દાસત્વ પણ માને છે. જી હા. એ દાસત્વપણામાં ફેર નથી આવતો જી. અને પોતે પ્રભુત્વ માન્યું છે એમાંય ફેર નથી આવતો. બરાબર. દાસત્વ વખતે જરાય ઓછું દાસત્વ એવું નથી. દાસત્વ વખતે પૂરેપૂરી અર્પણતા કરે છે અને અંદરમાં પ્રભુત્વમાં જરાય મોડપ નથી આવતું. બે એક સાથે રહી શકે. બે એક સાથે રહી શકે છે. એ ભક્તિ કરે છે, પૂરેપૂરી ભક્તિ કે હું તો ભગવાન જેવો છું, મારે આ એમ પાછા એમ સાથે સાથે એમ કરીને દાસત્વ પણ ઓછું કરે છે એમ પણ નથી કરતા. બરાબર બરાબર. પર્યાયને બહુ યાદ કરવા જોઈએ અને દ્રષ્ટિએ મન પડી જાય એના પર. એવું જરાય બનતું નથી. પર્યાય ખ્યાલમાં છે અને દ્રવ્ય પણ ખ્યાલમાં, બે ખ્યાલમાં રાખીને જે વખતે એને જે જાતનો રાગ આવે છે એમાં જુદો રહીને બરાબર એને એ જાતની ભક્તિ આવે છે. જુદો રહે છે બધું. અને પર્યાયમાં જે રાગ આવે છે એ રાગમાં પ્રશસ્ત રાગ છે, એમાં એને ભક્તિ આવે છે. એનાથી જુદો રહીને જ્ઞાન બરાબર કરે છે. જુદો રહીને જ્ઞાન કરે છે, ભક્તિ પણ કરે છે, બે કરે છે. એટલું જ્ઞાન કરે છે એમને. એટલું જ્ઞાન જ કરે છે એમને, ભક્તિ પણ આવે છે. ચક્રવર્તી રાજા પોતે ભાવના ભાવે છે ને પોતે આ આપે છે. કોઈ માણસોને કોઈને હુકમ કરે છે એમને પોતે જ આપે છે. એવી ભાવના પોતાને સ્વયં આવે છે. ભાવનાની સાથે વર્તનમાં પણ એ પ્રમાણે વર્તન પણ એવું થાય છે. એવી નિશ્ચય વ્યવહારની સંધિ છે. એ બે કેમ રહેતું હશે અટપટું લાગે પણ એ બે સાથે રહી છે. દેખાવમાં તો અટપટું જ લાગે આમ કે બે સાથે કઈ રીતે રહી શકે. એક બાજુ દાસત્વ અને એક બાજુ હું ભગવાન છું. બે કેમ રહેતું હશે પણ બે રહે છે. એવી અટપટી વાત બે સાથે પરિણતિમાં રહે છે. પર્યાય અપેક્ષા 100% દાસત્વ પણ સ્વીકારે અને દ્રવ્ય અપેક્ષા 100% હું પરમાત્મા છું એમ સ્વીકારે. અને ભેદ જ્ઞાની દ્વારા દ્રવ્ય ઉપર જોર રહે છે બરાબર, અને પર્યાયમાં દાસત્વ પણ રહે છે. ઉપયોગમાં એક કાર્ય કરે છે અને પરિણતિ જોરદાર રહે છે. ઉપયોગમાં પ્રમાણે રહે અને પરિણતિમાં હું પરમાત્મા છું એ બરાબર જોરદાર બરાબર જોરદાર રહે છે.